12 મેમ્બર એડ થયા. તમારે આખા આઈટી ના ક્લાસ સ્ટુડન્ટ આવી જતા હોય. તો જે સાંભળી અને પૂછવાનું હોય તમારું કે ગ્રુપ છે કે નહીં ખબર હોય તો જવાબ દેવાનો. ન હોય તો એવું ગ્રુપ બનાવો અને એમાં મને એડ કરો એટલે હવે પછી કાલથી છે ને હું લિંક સીધો એમાં મોકલીશ. આપણે આ ઝૂમ ઉપર એક બે લેક્ચર ચાલુ રાખીએ. ગ્રુપમાં ઓફિશિયલ ગ્રુપમાં મેસેજ મૂકું તો બીજા ફેકલ્ટી વાંધો ઉઠાવે છે. એટલે કઈ વાંધો નહીં, આપણે રોજનું નક્કી કરીએ. રોજનો 4 વાગ્યાનો ટાઈમ ને આજ લિંક. ઓકે સર. બરાબર. બાકી હું આગલે દિવસે બીજે દિવસનું કહી દઈશ. હજી ગ્રુપમાં પાછા 17 જ જણા થયા છે એટલે કેટલાયને હજી ખ્યાલ નહીં હોય. આ વાર લગાડે તો હું આમાં જોઈન થઈ જાવ એટલે મિનિટ ગણાવવાનું ચાલુ થઈ ગયું હોય. કેવલ એટલે ઓલો કેવલ મહેતા? હા સર. ઓકે. કેમ કે આની પહેલા તે ફોન કર્યો હતો ત્યારે તો મીટિંગ માંથી નીકળી ગયો તો અગાઉ. હા સર. એટલે એવું ન કરાય, નીકળી જાય તો ફરીથી જોઈન થઈ જવાય જેટલું સમજાય એટલું. ઓકે સર. ચાલો 18 જણા થયા છે એટલે હવે કોઈ થતા નથી નવા. તો આપણે આગળ વધીએ. સ્ટાર્ટ કરી દો સર. હા, એટલે હવે એવું જ કરવું પડશે. એમાં સ્ટાર્ટમાં મેઇન મુદ્દો જ હવે છે. બરાબર. ખરેખર ફટાફટ જોઈન થઈ જવાય. આપણે કીધું છે કે 2 3 4 મિનિટમાં ફરીથી પાછા જોઈન થવા દઈએ છે.
ઓકે ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ 20 જણા ટોટલ થયા છે હવે જે થાય એ કટકે થાય આપણે અમે 5-7 મિનિટ તો થઈ ગઈ ચલો ધ્યાન આપજો લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી જ અટકા હતા કે d2 y by dx2 plus y is equals to 0 એ આપણું ડિફરન્શિયલ ઇક્વેશન છે અને પહેલું કામ આપણે કેપિટલ p of x ને કેપિટલ q of x ગોતવાનું છે એની ઉપરથી જ આપણે ઓર્ડિનરી પોઈન્ટ રેગ્યુલર પોઈન્ટ સિંગ્યુલર પોઈન્ટ રેગ્યુલર સિંગ્યુલર એ બધું નક્કી કરી શકીએ ઓકે તો કેપિટલ p of x આમાંથી કોઈ કે જવાબ દીધો તો અને p of x is equal to 0 હા હવે બરોબર 0 કેપિટલ p of x એટલે y ડેશ નો કોએફિશિયન્ટ અને કેપિટલ q of x એટલે q ખાલી of y x નો એટલે y કોએફિશિયન્ટ કોફિશિયન્ટ અહીંયા y ડેશ વાળી ટર્મ છે જ નહીં મતલબ કે એનો કોએફિશિયન્ટ 0 છે એટલે કેપિટલ p of x 0 થશે અને કેપિટલ q of x 1 થશે 1 પણ એ બે ફંક્શન કોન્સ્ટન્ટ ફંક્શન છે કોન્સ્ટન્ટ ફંક્શન કોઈ પણ x માટે હંમેશા એનાલિટિક હોય બે ફંક્શન p of x અને q of x p of x 0 છે q of x 1 છે એ હંમેશા એનાલિટિક જ હોય એટલા માટે આ ડિફરન્શિયલ ઇક્વેશનના સિંગ્યુલર પોઈન્ટ કોઈ છે જ નહીં બધા જ પોઈન્ટ ઓર્ડિનરી કે રેગ્યુલર પોઈન્ટ છે ઓકે તો હવે સવાલ એ આપણે ગોતવાનું શું છે કોઈ પણ પોઈન્ટ ઓર્ડિનરી કે રેગ્યુલર હોય એટલે ગમે એ પોઈન્ટ માટે તમે આનું સિરીઝ સોલ્યુશન ગોતી શકો પણ તો પછી રકમ ઉપર જવાનું તમને કોને માટે સિરીઝ સોલ્યુશન ગોતવાનું કીધું છે તો આવી ગઈ હવે આ આખી રકમ જોઈએ ફાઇન્ડ ધ સિરીઝ સોલ્યુશન find the series solution of the differential equation d2 y by dx2 plus y is equals to 0 about x is equals to 0 about x is equals to 0 that means you have to take x0 is equals to 0 x0 is equals to 0 એટલે કે x0 is equals to 0 લઈ અને તમારે પાવર સિરીઝ x minus x0 ની ટર્મમાં અથવા x minus x0 ની પાવરમાં પાવર સિરીઝ ગોતવાની છે હવે x minus x0 ની x0 ની વેલ્યુ 0 લેવાની છે મતલબ કે x minus 0 ની પાવરમાં એટલે કે x ની પાવરમાં પાવર સિરીઝ ગોતવાની છે આ 0 જ્યારે ઓર્ડિનરી પોઈન્ટ હોય હા સર આમાં q of x 1 કેવી રીતે આવ્યું y નો કોફિશિયન્ટ હા કહી દઉં સર p of ફરીથી કહી દઉં એકવાર આપણે વાત થઈ ગઈ કેપિટલ p of x એટલે y ડેશ નો કોએફિશિયન્ટ dy by dx અને કેપિટલ q of x એટલે y નો કોએફિશિયન્ટ 1 છે અને y ડેશ વાળી ટર્મ આમાં નથી એટલે y ડેશ નો કોએફિશિયન્ટ 0 થશે એટલે કેપિટલ p of x ની વેલ્યુ 0 અને કેપિટલ q of x ની વેલ્યુ 1 બરાબર અને હા બરાબર હવે હું અનમ્યુટ કરતો નથી એટલે કઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો ડિસ્ટર્બન્સ Sir, કોઈને આમાં પોતાના ઘરે સોરી આમાં કન્ડિશન ચેક નહીં કરવી પડે x - x0 p of x ના આમાં શું કરવાનું શું કામ કરવાનું એ x - x0 into capital Q of x એ શું ચેક કરવા માટે કરીએ છીએ સિંગ્યુલર પોઈન્ટ હોય તો રેગ્યુલર સિંગ્યુલર છે કે ઇરેગ્યુલર સિંગ્યુલર છે ઈ ચેક કરવા માટે ઓર્ડિનરી પોઈન્ટ હોય તો ક્યાં ચેક કરવાનું આવે સિંગ્યુલર છે જ નહીં તો રેગ્યુલર સિંગ્યુલર છે કે ઇરેગ્યુલર સિંગ્યુલર છે ઈ ચેક શું કામ કરવાનું ઓકે is equals to 0 એ પોતે જ ઓર્ડિનરી પોઈન્ટ છે એટલે આ p of x અને q of x એ બે એવી પોલિનોમિયલ કે એવા ફંક્શન્સ છે જે કોઈ પણ x ની વેલ્યુ માટે એનાલિટિક છે કોન્સ્ટન્ટ ફંક્શન છે એટલે રિયલ નંબરના બધા જ પોઈન્ટ બધી જ વેલ્યુ એ ઓર્ડિનરી પોઈન્ટ થશે હવે આપણને આમાં x is equals to 0 માટેની સિરીઝ સોલ્યુશન ગોતવાનું કીધું છે x is equals to 0 એટલે x minus 0 ની પાવરમાં સિરીઝ ગોતવાની x minus 0 ની પાવરમાં એટલે x ની પાવરમાં સિરીઝ ગોતવાની તો એને માટે પહેલા આ 0 કેવું પોઈન્ટ છે એ નક્કી થવું જોઈએ 0 જો ઓર્ડિનરી પોઈન્ટ હોય તો એનું સોલ્યુશન બહુ સહેલું છે 0 જો સિંગ્યુલર પોઈન્ટ હોય તો એની પ્રોબેનિયસ મેથડ આવશે અને એ પણ રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ હોય તો જ પ્રોબેનિયસ મેથડ લાગુ પડે છે
ઇરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ હોય તો ફ્રોબેનિયસ મેથડ લાગુ નથી પડતી અને તો એનું સિરીઝ સોલ્યુશન મળતું નથી. ઓકે, અત્યારે x is equals to 0 અહીંયા રેગ્યુલર એટલે કે ઓર્ડિનરી પોઈન્ટ છે. ઓર્ડિનરી પોઈન્ટ હોય તો એનું સિરીઝ સોલ્યુશન કેવી રીતે ગોતવું આ આખો એક્ઝામ્પલ જોઈએ એટલે તમને બધું ક્લિયર થઈ જાય. પહેલા તો કેપિટલ p of x ને q of x ગોતી જ દેવાના અને એને માટે આ ઓર્ડિનરી પોઈન્ટ છે એ નક્કી કરવાનું. તો એ આર્ગ્યુમેન્ટ અહીંયા કરેલી છે. both are analytic at x0 is equal to 0. therefore x0 is equal to 0 is a ordinary or regular point. ચલો ઓર્ડિનરી પોઈન્ટ હોય તો એની પાવર સિરીઝ નું સિરીઝ સોલ્યુશન તમારે આમ જ સીધું લેવાનું. y is equal to sigma n equals to 0 to infinite cn x minus x0 raised to n is the series solution of given differential equation. હવે એમાંથી x0 ની વેલ્યુ આપણે 0 મૂકી દેવાની છે એટલે y is equals to sigma n is equals to 0 to infinite cn x minus x0 raised to n એટલે x minus 0 raised to n એટલે કે x raised to n. આમ y equals to sigma n equals to 0 to infinite cn x raised to n એ આપણે એઝ્યુમ કરેલું સિરીઝ સોલ્યુશન છે ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, અને અત્યારે આમાં ઇક્વેશન 2 આને દઈ દીધું કેમ કે ઇક્વેશન 1 એટલે આપણું જે ઓરિજિનલ ડિફરન્શિયલ ઇક્વેશન છે એ 1 એટલે આ સોલ્યુશન જે એઝ્યુમ કર્યું છે એ 2. હવે અહીંયા એને છૂટું પાડ્યું છે જેની જરૂર નથી ખરેખર છૂટું પાડવાની, પણ છૂટું પાડવાનું એક જ રીઝન છે. અહીંયા જે આ છૂટું પાડી છે સિગ્મા એ એટલા માટે છૂટી પાડી છે કે y ડેશ ને y ડબલ ડેશ શું થાય આની ઉપરથી તમને ખ્યાલ આવે, પણ એ આપણે ખરેખર પહેલા સમજાવી દીધું છે એટલે ખરેખર અહીંયા છૂટું પાડવું જરૂરી જ નથી. તમને બધાને લગભગ ખ્યાલ હશે કે આ સિરીઝ સોલ્યુશન આપણે એઝ્યુમ કર્યું તો હવે y ડેશ શું થશે તો હવે યાદ રહેવું જોઈએ. દરેક એક્ઝામ્પલમાં આપણે y ડેશ ને y ડબલ ડેશ હા ફટાફટ ગોતવાના આવશે. એ ncn એટલે x raised to n નો ડેરિવેટિવ n into x raised to n minus 1 cn as it is રહેશે. અને બહુ મહત્વનો ફેરફાર જે થાય છે એ સિગ્માની રેન્જમાં થાય છે. સિગ્માની રેન્જમાં સિગ્મા n equals to 1 to infinite થઈ જશે 0 to infinite નહીં થાય કારણ કે પહેલી ટર્મ આમાં કોન્સ્ટન્ટ છે. પહેલી ટર્મ કોન્સ્ટન્ટ છે. હેલો મારો અવાજ આવે છે? યસ સર. કે મારે આમાં ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ એવું ડિસ્પ્લે થયું સામે. ઓકે, પહેલી ટર્મ કોન્સ્ટન્ટ છે y માં એટલે તમે ડેરિવેટિવ કરશો મતલબ કે પહેલી ટર્મ નો ડેરિવેટિવ 0 થઈ જશે ને જે ટર્મ વધશે એ બધી સેકન્ડ ટર્મ થી એટલે કે c1 થી વધશે એટલે સિગ્મા n equals to 1 to infinite થઈ જશે. ડેરિવેટિવ તો જે થતું હોય એ જ થશે n into x raised to n minus 1 as it is. સેમ એવી રીતે હવે આનું ડેરિવેટિવ તો કે n into n minus 1 into x raised to n minus 2 cn ના cn as it is. cn ના cn as it is અને મેઇન મુદ્દો આ છે અથવા મેઇન ફેરફાર જે થાય છે એ આ છે કે સિગ્મા n equals to 2 to infinite થઈ જશે. આ ખાસ ક્લિયર હોવું જોઈએ. આ ત્રણ વેલ્યુ y ડબલ ડેશ y ડેશ અને y એ ત્રણ વેલ્યુ આપણે આપણા ડિફરન્શિયલ ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરવાની. એમાં આ એક્ઝામ્પલમાં થોડો ફાયદો છે કે y ડેશ વાળી ટર્મ છે જ નહીં એટલા માટે થઈને આપણે બે જ સબસ્ટિટ્યુટ કરવાની થશે y ડબલ ડેશ અને y. આ બે સબસ્ટિટ્યુટ કરો એટલે ઇક્વેશન આપણું શું છે તો કે d2y/dx2 એટલે કે y ડબલ ડેશ પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. એ બે સબસ્ટિટ્યુટ કરીએ એટલે હવે આપણને રિઝલ્ટ આવું મળશે સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 2 to infinite n n-1 cn x raised to n minus 2 પ્લસ સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 0 to infinite cn x raised to n. આ y ની વેલ્યુ છે અને આ y ડબલ ડેશ ની વેલ્યુ છે. આ y ડબલ ડેશ પ્લસ આ y ઇઝ ઇક્વલ ટુ 0. હવે આની ઉપરથી આપણે c0 c1 c2 c3 c4 c5 and so on એ બધા કોએફિશિયન્ટ મેળવવાના છે. એ બધા કોએફિશિયન્ટ મેળવી લીધા પછી આ y ની જે વેલ્યુ છે એમાં સબસ્ટિટ્યુટ કરી દઈ એટલે આપણને સિરીઝ સોલ્યુશન મળી જાય. તો c0 c1 c2 c3 c4 કેવી રીતે મળશે તો બરોબર સમજો. અહીંયા આપણે ફેરફાર એ કરવાનો છે કે પહેલું કામ આ સિગ્મા વાળી જેટલી ટર્મ છે એમાં x ની પાવર બધી જગ્યાએ સરખી કરવાની છે. અહીંયા x raised to n minus 2 છે અને અહીંયા x raised to n છે તો
તો આ બે જગ્યાએ x રેઝ ટુ n કરો, આ બે જગ્યાએ x રેઝ ટુ n માઈનસ 2 કરો. ઓકે, સપોઝ કે આપણે અહીંયા કેમ કે આમાં એ રીતે કરેલું છે, સપોઝ કે આપણે આ જગ્યાએ ફેરફાર કરી અને x ની પાવર n કરવી છે. ચાલો બરોબર જોજો, x ની પાવર અહીંયા n કરવી છે તો ઈ તો જ થઈ શકે કે જો અહીંયા n માઈનસ 2 છે એમાં આપણે 2 નું ઇન્ક્રીમેન્ટ આપીએ એટલે કે 2 નો વધારો કરીએ. અહીંયા 2 નો વધારો કરીએ એટલે જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં n પ્લસ 2 મૂકવાના. બરોબર જોજો, આ આખી ફોર્મ્યુલામાં જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં n પ્લસ 2 મૂકવાના એટલે નીચેની ટર્મ આવશે. બધાને ખ્યાલ આવશે આ n છે ત્યાં n પ્લસ 2, n માઈનસ 1 છે ત્યાં n પ્લસ 2 માઈનસ 1, cn છે ત્યાં cn પ્લસ 2 થઈ જશે, x રેઝ ટુ n માઈનસ 2 છે ત્યાં x રેઝ ટુ n પ્લસ 2 માઈનસ 2 થઈ જશે. એટલે આ પ્લસ 2 માઈનસ 2 ઉડી જાય ને x રેઝ ટુ n થઈ જાય. આપણો જે ટાર્ગેટ હતો એ બે ના છે કે x રેઝ ટુ n આપણે કરવાના છે કેમ કે અહીંયા x રેઝ ટુ n છે અને બે જગ્યાએ x ની પાવર સરખી કરવાની. ઓકે, x રેઝ ટુ n થઈ જાય એટલે આ મફતમાં ન ફેરફાર થઈ શકે. જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં આપણે n પ્લસ 2 કર્યા એટલે આમાં સિગ્માની રેન્જમાં ફેરફાર થઈ જશે. સિગ્મામાં n ઇક્વલ્સ ટુ 2 ટુ ઇન્ફાઇનાઇટ હતા એને બદલે n ઇક્વલ્સ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ થઈ જશે કેમ કે અહીંયા ફોર્મ્યુલામાં જો તમે 2 નું ઇન્ક્રીમેન્ટ આપો એટલે કે 2 નો વધારો કરો તો સિગ્માની રેન્જમાં તમારે 2 નો ઘટાડો કરવો પડશે એટલે 2 થી ચાલુ થતી હોય તો અહીંયા 0 થી કરવી પડે, તો અહીંયા 3 થી ચાલુ થતી હોય તો અહીંયા 1 થી ચાલુ કરવી પડે. આ ક્લિયર બધાને? ના સમજાતું જ નથી. ઓકે, આ સેમેસ્ટર 1 માં ડિસ્કશન થઈ ગયેલું છે. ઓકે, હું આઈટી માં ન લેતો કઈ વાંધો નહીં, એને માટે પાછા અહીંયા આવી. ચાલો બરોબર જોજો, સપોઝ કે y ઇઝ ઇક્વલ્સ ટુ આ સિરીઝ છે સિગ્મા n ઇક્વલ્સ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ cn x રેઝ ટુ n એટલે મને સિરીઝ મળે છે એ આવી મળે છે c0 c1x c2x સ્ક્વેર c3x ક્યુબ અપ ટુ પ્લસ એન્ડ સો ઓન. હવે મારે સિરીઝ આની આ જ જોઈ છે, આમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થવો જોઈએ. c0 પહેલી ટર્મ c0 જ આવી જોઈએ, બીજી ટર્મ c1x જ આવી જોઈએ, ત્રીજી ટર્મ c2x સ્ક્વેર જ આવી જોઈએ એન્ડ સો ઓન. પણ મારે બીજો ફેરફાર આ કરવો છે સિગ્માના નોટેશનમાં. અહીંયા મારે 0 થી ચાલુ કરું છું એને બદલે મારે 1 થી ચાલુ કરવું. ફોર્મ્યુલા શું બનાવવી પડે વિચારો. સિગ્મા 1 ટુ કેમ ઇન્ફાઇનાઇટ. ખબર હા, સિગ્મા કેમ 1 ખબર ટુ પડે કે 1 થી કરવાનું કેમ? હું કહું છું એટલે મારે સિગ્માની રેન્જ 1 થી જોઈ છે બરાબર, પણ ટર્મ નીચેની જ આવવી જોઈએ c0 c1x c2x સ્ક્વેર c3x ક્યુબ અપ ટુ પ્લસ એન્ડ સો ઓન. આવું મારે જોઈ છે અને સિગ્માની રેન્જ મારે 1 થી ચાલુ કરવી હોય તો મારે સામો અહીંયા ફોર્મ્યુલામાં ઈ પ્રમાણે કાંઈક ફેરફાર કરવો પડશે. શું ફેરફાર કરવો પડશે? n-1 સાચું છે. અહીંયા જો હું સિગ્માની રેન્જમાં 1 નો વધારો કરી દઉં પહેલેથી એટલે કે n = 1 ટુ ઇન્ફિનિટ ચાલુ કરી દઉં તો મારે 1 માટે પહેલી ટર્મ c0 બનાવવી પડે. હવે એ કેવી રીતે બને તો એને માટે મારે આ વિચારવું પડશે કે અહીંયા જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં n-1 મારે કરી દેવા પડે. એટલે કે હું શું કરું છું તમે ફેરફાર સમજજો બરોબર. હું જો અહીંયા સિગ્માની રેન્જમાં 1 નો વધારો કરી દઈશ એટલે કે 0 છે એને બદલે અહીંયા 1 થી ચાલુ કરી દઈશ તો મારે ફોર્મ્યુલામાં 1 નો ઘટાડો કરવો પડશે. આગળ વધીએ, થોડો ફેરફાર કરો. સપોઝ કે મારે 1 થી નથી કરવું, મારે અહીંયા સિગ્મા 2 ટુ ઇન્ફિનિટ જોઈએ છે પણ ટર્મ આની જ રહેવી જોઈએ. તો શું ફેરફાર કરવો પડે તો કે તો ફેરફાર અહીંયા કરવું પડશે કે જો હું સિગ્માની રેન્જમાં 1 નો વધારો કરું છું તો મારે ફોર્મ્યુલામાં 2 નો વધારો કરું છું તો મારે ફોર્મ્યુલામાં 2 નો ઘટાડો કરવો પડે. એટલે cn-2 x રેઝ ટુ n-2 આવી હું ફોર્મ્યુલા બનાવી દઉં એટલે ઓટોમેટિક અહીંયા હું 2 ટુ ઇન્ફિનિટ કરીશ એટલે ઓટોમેટિક આ બધી ટર્મ એઝ ઇટ ઇઝ આમને આમ જ મળશે. ટૂંકમાં મારે સિરીઝ આની આ જોતી હોય છતાં મારે સિગ્માની રેન્જમાં કંઈક ફેરફાર કરવો હોય કે ફોર્મ્યુલામાં કંઈ ફેરફાર કરવો હોય તો હું ઈ પ્રમાણે જ ફેરફાર કરી શકું કે જેથી ફરીથી પાછું એનું સિમ્પ્લિફિકેશન લઈએ તો આ સિરીઝ એની રહે. એટલે હવે પાછું ઊંધું વિચારો. સપોઝ કે હું આ cn x રેઝ ટુ n ઈ આખી ફોર્મ્યુલા છે એમાં હું n ની જગ્યાએ 2 નો વધારો કરી દઉં. સપોઝ કે ઓકે અહીંયા 2 નો વધારો કરી દઉં ચાલો
એટલે જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં n+2 કરી નાખો. તો મારે આની આ સિરીઝ પાછી જોતી હોય તો શું બીજો ફેરફાર કરવો પડે? તો કે અહીંયા ફેરફાર -2 થી હા, અહીંયા મારે સિગ્મા n -2 to infinite એવું લેવું પડે. એટલે આ ફોર્મ્યુલામાં જો હું n ની જગ્યાએ 2 નું ઇન્ક્રીમેન્ટ આપી દઉં તો મારે સિગ્માની રેન્જમાં 2 નું ડિક્રીમેન્ટ લેવું પડે. એથી ઊંધું તો ફોર્મ્યુલામાં 2 નું ડિક્રીમેન્ટ દઉં ચાર. તો સિગ્માની રેન્જમાં નહીં 2 નું ડિક્રીમેન્ટ દઉં એટલે 2 નો ઘટાડો કરું n -2 કરી નાખું બધે. તો અહીંયા મારે 2 નો વધારો કરવો પડે. ખ્યાલ આવે છે? તો જ તમને આની આ સિરીઝ મળશે, બાકી ન મળે. આ ક્લિયર બધાને? યસ સર. યસ સર. હવે પાછા અહીંયા આવી જાવ. અહીંયા આપણે એ જ વસ્તુ કરી છે. મારે x ની પાવર અહીંયા n કરવી છે. x ની પાવર મારે n કરવી હોય તો કેવી રીતે થઈ શકે? તો કે અહીંયા n છે એને બદલે હું 2 નું ઇન્ક્રીમેન્ટ કરું. n-2 છે ટોટલ પાવર, હું 2 નું ઇન્ક્રીમેન્ટ કરું તો n પાવર થાય. એટલે કે જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં મારે n+2 કરવા પડે. એટલે કે આ આખી ફોર્મ્યુલામાં જ્યાં જ્યાં n હોય ત્યાં મારે n+2 કરવા પડે. તો x n પાવર થશે, બાકી નહીં થાય. હવે જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં હું n+2 કરી નાખું એટલે સિરીઝ જો ઈને ઈ પાછી મારે રાખવી હોય તો મારે અહીંયા સિગ્માની રેન્જમાં કંઈક ફેરફાર કરવો પડે. ઈ શું કરવો પડે? તો કે અહીંયા અહીંયા n માં હું n+2 કરું છું એટલે 2 નું ઇન્ક્રીમેન્ટ કરું છું. તો અહીંયા મારે 2 નું ડિક્રીમેન્ટ કરવું પડે એટલે 0 થી ચાલુ કરવા પડે. એટલે નીચેની સિરીઝ આખી જ્યાં જ્યાં n છે ત્યાં n+2 મૂક્યા આપણે એટલે સિગ્મામાં સિગ્મા n = 0 to infinite n+2 n+2 - 1 c n+2 x raised to n+2 - 2 આવું થશે. આનેથી મને બેનિફિટ કયો મળ્યો? તો કે આ આપણે શેને માટે આ ફેરફાર કર્યો? તો કે આને માટે કે x raised to n+2 - 2 એટલે x raised to n થઈ જશે પાવર. શું કામ x raised to n કરી? તો કે આ બીજી સિગ્મા વાળી જે ટર્મ છે ત્યાં x raised to n છે. ઓકે, આપણે આ ફેરફાર કર્યો એને બદલે આપણે અહીંયા ફેરફાર પણ કરી શકાય. ત્યાં પણ x raised to n ને બદલે x raised to n - 2 એવું કરી શકાય. એટલે તો બે જગ્યાએ અહીંયા n - 2 કરવા પડે એટલે અહીંયા c n - 2 કરવા પડે. અને એટલે બરાબર સમજો અહીંયા 2 નું મારે ઇન્ક્રીમેન્ટ દેવું પડે કેમ કે હું અહીંયા ફોર્મ્યુલામાં 2 નું ડિક્રીમેન્ટ દઉં છું. એટલે તો અહીંયા સિગ્મા n = 2 to infinite થઈ જશે. એટલે બેમાંથી હું ગમે તે ફેરફાર કરું એ ચાલે. આપણે અત્યારે આ ફોર્મ્યુલામાં ફેરફાર કર્યો છે કેમ કે એ રીતે એક્ઝામ્પલ ગણેલો છે એટલે હું તમને એ જ રીતે આગળ સમજાવું છું. બાકી તમે બેમાંથી ગમે તે ફેરફાર કરીને આગળ વધો, એક્ઝામ્પલ એક સરખી રીતે ને એક સરખો જવાબ આવશે. ઓકે, હવે આગળ વધીએ. હવે આટલો ફેરફાર કર્યો એટલે અહીંયા x raised to n પાવર થઈ ગઈ. x raised to n પાવર થઈ ગઈ. ભાઈ અહીંયા જો n+2 પછી બ્રેકેટ રહી ગયો છે. બ્રેકેટ આવે ના, બ્રેકેટ નો આવે, સોરી, એ બ્રેકેટ નથી, c n+2 બરાબર. આ c n+2 છે, બ્રેકેટ નથી એટલે ધ્યાન રાખજો. પહેલી ટર્મ n+2 થઈ ગઈ, બીજી ટર્મ n+1 થઈ ગઈ ઇન્ટુ c n+2 x raised to n અને આગળ સિગ્મા n = 0 to infinite. તો આ ભૂલ છે, x નો આવે અહીંયા n આવે. n = 0 to infinite n+2 n+1 c n+2 x raised to n sigma n = 0 to infinite cn x raised to n is equal to 0. ચાલો આપણે કેટલું સરખું કર્યું? તો કે બે ટર્મમાં આપણે x ની પાવર, x ની એટલે આમ એક્ચ્યુઅલી x - x0 ની પાવર જેટલી સિગ્મા વાળી ટર્મ હોય એ બધામાં પહેલા x સરખી કરવાની. તો થઈ ગઈ. અહીંયા x raised to n છે, અહીંયા પણ x raised to n છે. હવે જેટલી સિગ્મા વાળી ટર્મ છે એ બધામાં સિગ્માની રેન્જ x સરખી કરવાની. તો આ એક્ઝામ્પલમાં આપણને ડબલ બેનિફિટ મળી ગયો. સિગ્માની રેન્જ મફતમાં સરખી થઈ ગઈ. સિગ્માની રેન્જ નહોતી સરખી, અહીંયા n = 2 થી ચાલુ થતું હતું, અહીંયા 0 થી થતું હતું. પણ x ની પાવર આપણે સરખી કરી એમાં આપણને મફતમાં બેનિફિટ મળી ગયો અને હારોહાર સિગ્માની રેન્જ પણ સરખી થઈ ગઈ. એ આપણે માટે મોટો બેનિફિટ થઈ ગયો. જો એ ન હોત તો આપણે સિગ્માની રેન્જ સરખી કરવી પડત. કેવી રીતે કરવી પડત એ નેક્સ્ટ એક્ઝામ્પલમાં તમને ખ્યાલ આવશે. અત્યારે આપણે આમાં જોઈએ આ એક્ઝામ્પલ હવે આગળ કેમ થશે. તો કે સિગ્માની રેન્જ બે જગ્યાએ સરખી થઈ ગઈ છે, x ની પાવર એ સરખી થઈ ગઈ છે એટલે તમે x raised to n કોમન કાઢી શકો, સિગ્મા બેયમાંથી આખે આખા કોમન કાઢી શકો એટલે આખું રિઝલ્ટ તમને આવું મળશે. સિગ્મા n = 0 to infinite n+2 n+1 c n+2 plus cn
x રેઝ ટુ n ઇઝ ઇક્વલ્સ ટુ 0. આટલું ક્લિયર બધાને? ચાલો હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણે સિગ્મા છૂટું પાડવું નથી એટલે લખવું નથી, પણ છૂટું પાડતા જાઓ તો તમને પહેલી ટર્મ મળશે એ x રેઝ ટુ 0 વાળી મળશે એટલે કોન્સ્ટન્ટ મળશે. બીજી મળશે એ x રેઝ ટુ 1 વાળી મળશે, ત્રીજી મળશે એ x સ્ક્વેર વાળી મળશે, ચોથી મળશે એ x ક્યુબ વાળી મળશે એન્ડ સો ઓન. એમ જમણી બાજુએ ખાલી 0 આપ્યા છે. ખાલી 0 એટલે એનો મતલબ શું? તો કે 0 + 0x + 0x સ્ક્વેર + 0x ક્યુબ + 0x રેઝ ટુ 4 એન્ડ સો ઓન. મતલબ કે x ની બધી ટર્મ જેટલી છે દરેક પાવર વાળી ટર્મ છે એ બધાના કોએફિશિયન્ટ 0 છે. અને લેફ્ટ હેન્ડ સાઈડમાં દરેક n માટે તમને જે કોએફિશિયન્ટ મળે છે એ કોએફિશિયન્ટ તમને આ મળે છે. તો દરેક n માટે આ કોએફિશિયન્ટ ની વેલ્યુ 0 થાય એટલે આપણને નવી ફોર્મ્યુલા મળશે n+2 n+1 cn+2 + cn is equals to 0 for all n. કયા n માટે? તો કે n ની વેલ્યુ 0 થી ચાલુ કરીને ક્યાંય સુધી તમે જ્યાં સુધી લઈ શકો ત્યાં સુધી બધી લેવાની છે. એટલે for all n is equals to 0 1 2 3 4 5 and so on. બધા n માટે તમને આવું રિઝલ્ટ મળ્યું. બરાબર? હવે આમાંથી જે c નો સફિક્સ મોટામાં મોટો છે એને સબ્જેક્ટ બનાવો, એને કર્તા બનાવો. તો cn+2 એ મોટા સફિક્સ વાળો નંબર છે, cn એના કરતા નાનો છે એટલે cn+2 ને આપણે સબ્જેક્ટ બનાવવાનો. એટલે આ cn ને રાઈટ હેન્ડ સાઈડ માં લઈ જાઓ અને આ બે n+2 n+1 ફેક્ટર ઓલી બાજુ ડિનોમિનેટર માં જશે. આમ આપણને ફોર્મ્યુલા હવે આ ટાઈપની મળશે cn+2 is equals to -cn upon n+2 n+1 where n is equals to 0 1 2 3 4 5 and so on. હવે આ રિઝલ્ટ નંબર 3 આને રિકરન્સ ફોર્મ્યુલા કહેવાય. રિકરન્સ ફોર્મ્યુલા એટલે શું? તો કે એક c ની વેલ્યુ આપણી પાસે હોય એની ઉપરથી બીજી c ની વેલ્યુ આપણને મળતી જશે 1 by 1. ચાલો બરોબર જોજો. સૌથી પહેલા n is equals to 0 મૂકો, n is equals to 0 બેય બાજુ મૂકો એટલે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં c2 થશે અને રાઈટ હેન્ડ સાઈડમાં -c0 upon 0 + 2 0 + 1 એટલે -c0 upon 2 into 1 2 into 1 હાલ પૂરતા એમને રાખો અથવા 2 ફેક્ટોરિયલ કરી નાખો તોય વાંધો નહીં. આમ c2 ની વેલ્યુ મળી આપણને -c0 upon 2 ફેક્ટોરિયલ. સેમ આગળ વધો, એ જ ફોર્મ્યુલા યાદ રાખજો હવે, કેમ કે આપણે આમ નીચે સ્ક્રોલિંગ કરશું એટલે ફોર્મ્યુલા વહી જશે, પણ ફોર્મ્યુલા યાદ રહી જાય એવી છે. ચાલો c3 હવે ગોતવાના. c3 કેમ મળશે? તો કે હવે n is equals to 1 મૂકો, એમાં 1 મૂકો એટલે c3 લેફ્ટ હેન્ડ સાઈડમાં c3 મળશે is equals to રાઈટ હેન્ડ સાઈડમાં -c1 upon 1 + 2 into 1 + 1 1 + 2 into 1 + 1 એટલે 3 into 2 એટલે -c1 upon 3 into 2 -c1 upon 3 into 2 એટલે 3 into 2 into ગુણાકારમાં કાઈ ન હોય તો 1 તો હોય જ એટલે 3 ફેક્ટોરિયલ કહી શકાય. એટલે -c1 upon 3 ફેક્ટોરિયલ. આ ફેક્ટોરિયલ વાળું ફોર્મ આ દાખલામાં મળે છે પણ બધાય દાખલામાં મળે જેવું જરૂરી નથી. નેક્સ્ટ એક્ઝામ્પલમાં નહીં મળે. ઓકે, c3 એ c1 ની ટર્મમાં તમને વેલ્યુ મળી છે. આગળ વધીએ. હવે c4 પણ આપણે આમાં જ મૂકવાના છે. c4 કેમ મળશે? તો કે n is equals to 2 મૂકો એટલે c4 થશે રાઈટ હેન્ડ સાઈડમાં -c2 upon 2 + 2 into 2 + 1 2 + 2 into 2 + 1 એટલે 4 into 3 એટલે રિઝલ્ટ તમને આવું મળ્યું c4 is equals to -c2 upon 4 into 3. ચાલો ભાઈ 10 મિનિટની વોટિંગ આવી ગઈ છે. આ એક્ઝામ્પલ પૂરો થઈ જાય તો સારું છે. ફટાફટ ધ્યાન દેજો. c4 is equals to -c2 upon 4 into 3 પણ c2 ની વેલ્યુ આપણી પાસે c0 ની ટર્મમાં છે જ ઓલરેડી. આઈ રહી એટલે કે આઈ રહી. તો આ વેલ્યુ c2 ની જગ્યાએ સબસ્ટિટ્યુટ કરવાની એટલે આપણને c4 ની વેલ્યુ છે એ પણ c0 ની ટર્મમાં મળી જશે. એટલે આ c2 છે એની જગ્યાએ -c0 upon 2 into 1 તમે મૂકો એટલે માઈનસ પ્લસ થઈ જશે. એટલે અહીંયા +c0 upon 4 into 3 પહેલેથી હતા જ અને 2 into 1 વધારાના આવ્યા એટલે ટોટલ થઈ જાય 4 ફેક્ટોરિયલ. એકચ્યુઅલી અહીંયા 3 ફેક્ટોરિયલ ને અહીંયા 2 ફેક્ટોરિયલ આપણને શરૂઆતમાં ખબર નહીં પડે પણ હવે આ ટર્મ થી ખબર પડતી જશે કે અહીંયા ભાઈ 4 ફેક્ટોરિયલ આવ્યા એટલે c4 ની વેલ્યુ આવી c0 upon 4 ફેક્ટોરિયલ. સેમ આગળ વધો. c5 માટે n is equals to 3 તમારે મૂકવાના આમાં
n is equals to 3 તમે અહીંયા મૂકો એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં c5 મળશે, રાઈટ હેન્ડ સાઈડમાં -c3 upon 3 + 2 3 + 1 3 + 2 એટલે 5 થશે, 3 + 1 એટલે 4 થશે, એટલે -c3 upon 5 into 4 આવું મળશે. આવી ગયું c5 એટલે -c3 upon 5 into 4. વળી પાછું c3 ની વેલ્યુ તમારી પાસે c1 ની ટર્મમાં છે એ સબસ્ટિટ્યુટ કરવાની, એટલે c3 is equals to -c1 upon 3 into 2 છે તો એ અહીંયા મૂકી દો, એટલે c5 is equals to c1 upon 5 into 4 into 3 into 2 અને into 1 તો અમથે અમથા હોય જ, એટલે c1 upon 5 ફેક્ટોરિયલ થઈ જશે. આમ અહીંયાથી તમને ખ્યાલ આવ્યો કે હવે c6 એ ઓમાં જ મૂકવાની છે વેલ્યુ, આમાં n is equals to 4 મૂકો એટલે લેફ્ટ હેન્ડ સાઈડમાં c6 પડશે, રાઈટ હેન્ડ સાઈડમાં -c4 upon અહીંયા તમને 6 into 5 એવું મળશે. એ 6 into 5 એમાંથી c4 ની c0 વાળી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, c4 ની c0 વાળી આ વેલ્યુને સબસ્ટિટ્યુટ કરી દો એટલે 1 2 3 4 5 અને સોરી 1 2 3 4 અને 5 into 6 વધારાના આવ્યા આમાં, એટલે ટોટલ 6 ફેક્ટોરિયલ થઈ જશે. અને ઓલા c4 માં પ્લસ આવ્યા હતા, અહીંયા માઈનસ વધારાના આવ્યા એટલે માઈનસ પડ્યા રહેશે, એટલે ફાઇનલ જવાબ આવશે -c0 ઉપર 6 ફેક્ટોરિયલ. બરાબર, આ c6 ની વેલ્યુ. આની ઉપરથી હવે તમને હા આ c4 is equal to c0 ક્યાં લખે? આગળ આપણે વધશું ને એટલે ખ્યાલ આવી જશે શું કામ c0 કર્યા છે. બરાબર, ઓબ્ઝર્વ કરવાનું છે c0 અને c1 જ લખો. હા, એટલે એમાં એવું છે કે આ રિકરન્સ ફોર્મ્યુલા ઉપરથી આપણે c1 c0 c1 c2 c3 c4 બધાની વેલ્યુ જે ગોતી છે આપણે, એટલે એમાં શરૂઆત આમ તો 0 મૂકશું એટલે c2 થી થશે, c2 c3 c4 c5 એ બધાની જે વેલ્યુ ગોતી છે એ બધી વેલ્યુ આપણને c0 અને c1 ની ટર્મમાં મળ્યા કરે છે. બધી ઇવન ટર્મ છે c0 ની ટર્મમાં મળે છે, બધી ઓડ ટર્મ છે c1 ની ટર્મમાં મળે છે, એટલે ઓટોમેટિક આગળ એક્ઝામ્પલ ગણીએ એટલે ખ્યાલ આવશે કે શું કામ આ બે માં જ કન્વર્ટ કરી છે આપણે. ઓકે, હવે આની ઉપરથી सबको मालूम है. હા, આની ઉપરથી આપણને હવે આ જ વસ્તુને આગળ વધારો એટલે હું માનું છું હવે તમને ખ્યાલ આવશે કે c7 એટલે -c1 upon 7 ફેક્ટોરિયલ, c8 એટલે c0 upon 8 ફેક્ટોરિયલ, c9 એટલે +c1 upon 9 ફેક્ટોરિયલ, c10 એટલે વળી પાછા -c0 upon 10 ફેક્ટોરિયલ, c11 એટલે -c1 upon 11 ફેક્ટોરિયલ, વળી પાછીની બે ટર્મ પાછી પોઝિટિવ આવશે, વળી નેગેટિવ આવશે એન્ડ સો ઓન. આ ખ્યાલ આવ્યો બધાને? આવું મળશે આમાં રિકરન્સ ફોર્મ્યુલામાં મૂકો એટલે. એટલે હવે બધું ન મૂકવાનું, તમને એકવાર ફોર્મ્યુલાનો આઈડિયા આવી ગયો હોય કે આમ જ થાય છે તો આવી રીતે સીધા રિઝલ્ટ મૂકી દેવાય. હવે આ બધી c0 c1 c2 c3 c4 c5 બધાની વેલ્યુ આપણે જે સિરીઝ સોલ્યુશન એઝ્યુમ કરેલું છે એમાં મૂકવાની, અને હવે આ સિગ્મા નોટેશન છૂટું પાડવાનું. શરૂઆતમાં જરૂર નહોતી છૂટું પાડવાની, અહીંયા હવે છૂટું પાડવાનું કે પહેલી ટર્મ c0 પછી c1x પછી c2x2 પછી 3x3 પ્લસ અપ ટુ પ્લસ એન્ડ સો ઓન. હવે અહીંયા ભલે x³ સુધી જ લખ્યું પણ વેલ્યુ આપણે ઘણી બધી મૂકવી પડશે. લગભગ બે પ્રકારની c0 વાળી ને c1 વાળી બે પ્રકારની ટર્મ 4 મિનિમમ મળે એવી મૂકવાની, કેમ કે જનરલી એક્ઝામમાં 4 ટર્મ આવે એવું પૂછતા હોય છે. ચલો એટલે આગળ વધી, પહેલી c0 એઝ ઇટ ઇઝ રાખવાના, બીજી c1x એઝ ઇટ ઇઝ રાખવાના, પણ ત્રીજી ટર્મ c2x2 ત્યાં c2 ની જગ્યાએ c2 ની આપણને c0 વાળી વેલ્યુ મળી ગઈ છે, સબસ્ટિટ્યુટ કરો એટલે -c0 upon 2 ફેક્ટોરિયલ. આગળ વધો, c3 ની જગ્યાએ -c1 upon 3 ફેક્ટોરિયલ મળી ગયા. ચાલો વળી પાછા c4 ની જગ્યાએ c0 upon 4 ફેક્ટોરિયલ મળ્યા હતા, વળી પાછા c5 ની જગ્યાએ +c1 upon 5 ફેક્ટોરિયલ મળ્યા હતા, એટલે કે મૂકી દીધા આપણે. આગળ વધીએ, c6 ની જગ્યાએ -c0 upon 6 ફેક્ટોરિયલ, c7 ની જગ્યાએ -c1 upon 7 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન. અહીંયા x પછી પાવર દબાઈ ગઈ છે, અહીંયા x⁻7 હોય. બરોબર, આગળ વધીએ. હવે ચેક કરો કે આ બધી ટર્મ લખી એમાંથી અમુક ટર્મ c0 વાળી છે, અમુક ટર્મ c1 વાળી છે. જેટલી ટર્મ c0 વાળી છે એમાંથી c0 કોમન કાઢો અને જે વધે બ્રેકેટમાં લખો. તો આ પહેલી ટર્મ એમાંથી c0 કોમન કાઢો એટલે 1 વધશે. આ ત્રીજી ટર્મ એમાંથી c0 કોમન કાઢો એટલે -x² upon 2 ફેક્ટોરિયલ વધશે. આ પાંચમી ટર્મ એમાંથી c0 કોમન કાઢો એટલે +x⁴ upon 4 ફેક્ટોરિયલ મળશે. દેખાય છે આ બધાને? હું કર્સર ફેરવું છું. નેક્સ્ટ એના પછીની c0 વાળી ટર્મ એટલે આવી રહી, એમાં
C0 કોમન કાઢો એટલે -x⁻6 upon 6 ફેક્ટોરિયલ એવું વધશે પ્લસ અપ ટુ પ્લસ એન્ડ સો ઓન પ્લસ હવે જે ટર્મ વધી છે એ બધી C1 વાળી છે એ બધામાંથી C1 કોમન કાઢો એટલે પ્લસ C1 ઇન્ટુ બ્રેકેટ ફર્સ્ટ ટર્મમાં વધશે x ફોર્થ ટર્મમાં ફર્સ્ટ ટર્મ એટલે C1 વાળી ફર્સ્ટ ટર્મ પછી આ ફોર્થ ટર્મ એટલે C1 વાળી સેકન્ડ ટર્મ એમાંથી તમે C1 કોમન કાઢો એટલે -x³ upon 3 ફેક્ટોરિયલ આવું મળશે સેમ એના પછીની ટર્મ આ x⁵5 વાળી છે એમાંથી C1 કોમન કાઢો એટલે +x⁵5 upon 5 ફેક્ટોરિયલ -x⁷ upon 7 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન એટલે C1 ઇન્ટુ બ્રેકેટ તમને નવી સિરીઝ આવી મળી છે આ બે સિરીઝ હું પાછી યાદી આપી દઉં કે આ પહેલા બ્રેકેટમાં જે સિરીઝ મળી છે આ સિરીઝ એટલે બીજું કાંઈ નથી કે cos x ની મેક્લોરિન સિરીઝ છે અને આ જે સિરીઝ મળી છે એ sin x ની sin x મળી છે એટલે આ C0 cos x C1 sin x એવું સોલ્યુશન મળ્યું અને આ સોલ્યુશન એ આપણું એનાલિટિકલી જે C1 cos x C2 sin x લેતા હતા આમાં C1 ને C2 ને બદલે C0 ને C1 એવું આવશે where C0 and C1 are arbitrary constant સેકન્ડ ઓર્ડર નું ડિફરન્શિયલ ઇક્વેશન હોય એટલે બે જ આર્બિટરી કોન્સ્ટન્ટ રહેવા જોઈએ એટલે બાકીના જે કાંઈ આર્બિટરી કોન્સ્ટન્ટ હતા C2 C3 C4 એ બધા હતા એની આ બેમાંથી એકની ટર્મમાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની આવશે દર વખતે તો જ માત્ર ને માત્ર બે આર્બિટરી કોન્સ્ટન્ટ વધે બાકી ન વધે બાકી ત્રણ થઈ જાય ત્રણ આમાં શક્ય નથી કેમ કે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે એટલે આપણા પહેલા એક્ઝામ્પલ નું પહેલા ડિફરન્શિયલ ઇક્વેશન નું આ આખે આખું સિરીઝ સોલ્યુશન કહેવાય અને આમને આમ જ જવાબ રહેવા દેવાનો આમાં cos x ને sin x સબસ્ટિટ્યુટ કરવાના નહીં કેમ કે ઈ સિરીઝ સોલ્યુશન ના ફોર્મમાં ન કહેવાય આ ક્લિયર બધાને હા હવે કોઈને ડાઉટ કે શું કામ C2 ની વેલ્યુ C0 ની ટર્મમાં રિપ્રેઝન્ટ કરી ઈ ડાઉટ કોઈને છે હવે નો સર સર સિગ્માની રેન્જ ઇક્વલ ન હોય તો સોરી સિગ્માની રેન્જ ઇક્વલ ન થતી હોય તો એવા દાખલા હવે પછી આવવાના જ હોય ને નેક્સ્ટ એક્ઝામ્પલ આવે એમાં ઈ સમજાવવાનું જોઈએ ને કે શું કરવાનું એના માટે હવે હું એવું માનું છું કે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણો હવે પછીનો પૂરો નહીં થાય તમને સિરીઝ સોલ્યુશનના જે એક્ઝામ્પલ આપ્યા છે આ બીજો એક્ઝામ્પલ છે ઈ અત્યારે આ ઓલામાં પૂરો નહીં થાય એટલે ચાલુ નથી કરતા આપણે આ મીટિંગને એન્ડ કરીએ અને તમારી કેપેસિટી છે પેલા ઉભા રહ્યો કેટલા મેમ્બર છે 19 જ છે ના 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 સર કાલે રાખો અરે MCQ બાકી છે હજી MCQ હજી બાકી છે પછી 7 વાગ્યાનો ટાઈમ હે હા તો બાકી જોઈએ તો કેટલા લેન્થી MCQ MCQ બાકી ન રખાય ઈ તો પહેલા પૂરા કરાય પણ સર MCQ માં આન્સર જ નથી એમાં MCQ ના આન્સર ખોટા આવે છે કેટલાય આન્સર આવે છે ને એમાં ઓપ્શન જ નથી ખોટા આન્સર એક એક બોલો MCQ થઈ ગયા છે સબમિટ કરવાના બાકી છે ટિક કરીને ઓકે હવે ધ્યાન આપજો ના અમારે ઉમે બાકી હતી એટલે આજે નહીં હા હા પાયલ મ્યુટ કરી દો માઈક એ મ્યુટ નહીં એક જ મિનિટ આ રેકોર્ડિંગ પોઝ ક્યાંથી થાય ઉપરથી હા હાલો મળીએ